હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે કુકરમાં પાવભાજી બનાવીશું એકદમ નવી ટ્રીક સાથે અને બજારમાં મળે તેવા સ્વાદ સાથે। પાવભાજી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક કુકર લઈ લેશું। તેમાં આપણે 2 ચમચા જેટલું તેલ લઈ લેશું। તેલની સાથે આપણે 1 ચમચી બટર એડ કરી દઈશું। ભાજીમાં બટરનો સ્વાદ એકદમ સરસ લાગતો હોય છે, તો તેલની સાથે આ રીતે થોડુંક બટર નાખીશું તો ભાજી એકદમ ટેસ્ટી બનશે। આપણું તેલ અને બટર ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું નાખીશું, 2 ચપટી જેટલી હિંગ નાખીશું। તેની સાથે 1 વાટકી મેં ઝીણા સમારેલા ડુંગળી લીધી છે તે નાખીશું। આ ડુંગળીને આપણે ધીમા ગેસ પર સાતળી લઈશું। ડુંગળી થોડીક સતળાય 1 મિનિટ જેટલો સમય થાય પછી તેમાં આપણે કેપ્સિકમ નાખીશું। અહીં મેં 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમને ઝીણું સમારી લીધું હતું। આની જગ્યાએ તમે તેને ચોપરમાં ચોપ પણ કરી શકો। તો હવે આપણે આ ડુંગળી અને કેપ્સિકમને એકદમ ધીમા ગેસ પર થવા દઈશું અને આપણા ડુંગળી અને કેપ્સિકમ સતળાય ત્યાં સુધીમાં આપણે એક ચીલી ગાર્લિક પેસ્ટ બનાવી લઈએ। તો ચીલી ગાર્લિક પેસ્ટ બનાવવા માટે મેં અહીં લાલ સૂકા મરચાં હોય તેને થોડીક વાર પહેલા ગરમ પાણીમાં આ રીતે પલાળી દીધા હતા એટલે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો તેને આપણે એક મિક્સરની જારમાં લઈ લઈશું। તો આ મરચાંને આપણે એક મિક્સરની જારમાં લઈ લઈશું। તેમાં આપણે જે પલાળેલું પાણી હોય તે આમાં આપણે એડ નહીં કરીએ, કેમ કે જે મરચાંની તીખાશ હોય એ બધી પાણીમાં નીકળી ગઈ હોય છે। અને 10 થી 12 નંગ લસણની કળી લીધી છે તેને પણ આમાં આપણે મિક્સ કરી દઈશું। 2-3 ચમચી જેટલું પાણી નાખી આપણે એને પીસી લઈશું। તો આપણે આ ચીલી ગાર્લિકની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે અને આ બાજુ આપણા કાંદા અને કેપ્સિકમને સતળાતા પણ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે આ જે પેસ્ટ બનાવીને રાખી છે તે આપણે કુકરમાં એડ કરી દઈશું। આ રીતે આપણે ચીલી ગાર્લિક પેસ્ટ ભાજીમાં એડ કરશું તો ભાજીનો કલર એકદમ બજાર જેવો આવશે। તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ। તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1 ચમચી જેટલો પાવભાજી મસાલો નાખીશું અને આપણે આ મસાલા દાજી ન જાય એટલા માટે આપણે આમાં થોડું એટલે કે 1/4 કપ જેટલું પાણી નાખીશું અને આ બધા જ મસાલાને કાંદા ટમેટા અને બધું મિક્સ કરી એને આપણે થોડીક વાર માટે આ રીતે સાતળવા દઈશું। તો આપણે થોડીક વાર માટે 1 થી 2 મિનિટ માટે સાતળતા આપણું આ બધી જ વસ્તુ એકદમ સરસ સતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે 1 કપ ડુંગળી લીધી હતી તો તેની સાથે મેં 2 કપ ટમેટાને આ રીતે ઝીણા સમારી લીધા છે તેને આપણે આમાં એડ કરી દઈશું। ટમેટાને એડ કરી અને બધું જ મિક્સ કરી આપણે સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને આ રીતે સતળાવા દઈશું। તો આપણા કાંદા ટામેટા કેપ્સિકમ બધું જ સરસ સતળાઈ ગયું છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે તેમાં આપણે બધા શાક એડ કરી દઈશું। તો તેમાં મેં અહીં 1 કપ જેટલા 1 કપ ઉપર છે થોડાક 1.5 કપ જેટલા બટેકા લીધા છે, 1 નાનું ગાજર લીધું છે, વસ્તુને પહેલાં મેં સમારી રાખેલી છે અને 1.5 કપ જેટલું ફ્લાવર લીધું છે, નાની સાઈઝના રીંગણ લીધા છે। આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। તો આપણે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે। હવે થોડીક વાર માટે આને આપણે આ રીતે રહેવા દઈશું। થોડીક વાર એ સતળાય પછી તેમાં આપણે પાણી નાખીશું। વસ્તુ સરસ આ રીતે મિક્સ થઈ ગઈ છે અને થોડીક વાર સતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે અડધો કપ વટાણા નાખીશું। આપણે છેલ્લે નાખીશું જેથી વટાણા એકદમ મેશ ન થઈ જાય। એમાં આપણે 1.5 વાટકી જેટલું પાણી નાખીશું। પાણી આપણે બહુ વધારે પડતું નહીં નાખવાનું, નહીંતર જ્યારે આપણે ભાજી મેશ કરશું ત્યારે બરાબર મેશ નહીં થાય, એટલે 1.5 કપ જેટલું જ પાણી નાખી આપણે કુકરને ઢાંકણને બંધ કરી દઈશું। ઢાંકણ બંધ કરી ફૂલ ગેસ પર 1 વિસલ થાય અને પછી ગેસ ધીમો કરી અને 6 વિસલ આપણે થવા દઈશું। તો આપણે 6 વિસલ કરી લીધા પછી કુકરમાંથી આપણે હવા બધી નીકળી ગઈ છે। તો હવે આપણે એને ખોલી લઈએ। બધા શાક ને બધી જ વસ્તુ સરસ બફાઈ ગઈ છે। તો હવે આપણે એને ભાજી મેસરથી મેશ કરી લઈએ। તો આપણે બધી જ વસ્તુ આ રીતે સરસ મેશ થઈ ગઈ છે। હજુ આપણી આ ભાજી બનીને કમ્પ્લીટ નથી થઈ ગઈ, હજુ આના પર આપણે સ્પેશિયલ તડકો કરીશું। તો ભાજીના વઘાર માટે આપણે એક વઘારિયામાં તેલ લઈ લઈશું।
2 થી 3 ચમચા જેટલું તેલ લઈ લેશું અને તેની સાથે આપણે બટર નાખીશું. તેની સાથે 1 મોટી ચમચી જેટલું બટર નાખીશું. તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી ફરીથી ભાજીનો મસાલો નાખીશું અને ગેસ બંધ કરી તેમાં આપણે અડધી ચમચી કાશ્મીરી મરચું નાખીશું. આ વઘારને આપણે ભાજી પર નાખી દઈશું. કાશ્મીરી મરચાંથી આપણી ભાજીનો કલર એકદમ સરસ લાલ આવી જશે. હવે વઘારને આપણે મિક્સ કરી દઈશું. હવે આ ભાજીને આપણે 6 થી 7 મિનિટ માટે આ રીતે હજુ પાકવા દેવાની છે. જ્યારે પણ આપણે કુકરમાં ભાજી બનાવીએ ત્યારે વઘાર એડ કર્યા પછી તેને આપણે થોડીક વાર માટે 5 થી 6 મિનિટ માટે તો આ રીતે ઉકળવા દેવાની. કેમ કે આપણે જે શાકભાજી બાફવું હોય તેના હિસાબે તેનું પાણી હોય તે બધું આપણે બળવા દેવાનું. 6 થી 7 મિનિટ માટે ભાજીને ઉકળવા દીધી તો આપણી ભાજી એકદમ સરસ આવી ઉકળી ગઈ છે. હવે તેના પર આપણે લીંબુનો રસ નાખી દઈશું. તેમાં આપણે 1 લીંબુનો રસ નાખી દઈશું. લીલા ધાણા નાખી દઈશું. હવે આને આપણે મિક્સ કરી દઈશું. તો એકદમ ટેસ્ટી અને બજારમાં મળે તેવી જ આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આ ભાજી સાથે સર્વ કરવા માટે આપણે ભાજીના પાવને શેકી લઈશું. ભાજી પાવને શેકવા માટે આપણે એક લોઢી પર થોડુંક આ રીતે બટર લઈ લઈશું. બટર ગરમ થાય એટલે એમાં આપણે થોડોક ભાજી મસાલો નાખીશું અને તેની સાથે થોડીક ભાજી નાખી દઈશું. તેમાં થોડા લીલા ધાણા નાખી દઈશું. આ બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી દઈશું. તેના પર આ રીતે આપણે ભાજી પાવને દબાવી અને શેકી દઈશું. એકદમ સરસ એવા બટરમાં આપણા ભાજી પાવ શેકાઈને રેડી થઈ ગયા છે. શેકાયેલા પાવને આપણે ભાજી સાથે સર્વ કરીશું. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.